એ એક કામ 30 દિવસમાં પૂરું કરી શકે છે. એ અને બી આ બે ભેગા મળીને આ કામ 5 દિવસમાં પૂરું કરે છે. તો બી એકલો આ જ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે? પહેલા એ એક કામ 30 દિવસમાં કરે છે એટલે એનું માપ આપ્યું છે 30 દિવસ. હવે નોર્મલી બી આપે, પણ અહીંયા શું આપ્યું? એ અને બી બે ભેગા મળીને કામ કરે. એ અને બી તે જ કામ 5 દિવસમાં કરે. નોર્મલી અહીંયા બી હોય, પણ આ વખતે અહીંયા આપ્યું છે એ પ્લસ બી. કેટલા દિવસ આપ્યા છે? 5 દિવસ. ઓકે, તો કોઈ પણ પ્રકારે આવી બે અલગ અલગ રાશિ આપી હોય તો પહેલું કામ કરવાનું બંનેનો લસા. તો 30 અને 5નો લસા થશે 30. હવે અહીંયા તમને ખબર છે કે 30 એકા 30 અને 5 છક 30. હવે આનો અર્થ શું થાય? તો કે અહીંયા આપણે ગુણોત્તર લખતા યાદ હોય તો એ જેમ આ પહેલું માપ હોય પહેલું, બીજું માપ અહીંયા આપ્યું છે એ પ્લસ બી. એ પ્લસ બી એનું માપ આપ્યું છે 1 અને એ પ્લસ બીનું માપ આપ્યું છે 6. હવે તમે વિચારો કે જો એ વત્તા બીની કિંમત 6 હોય અને એની કિંમત 1 હોય તો 1 વત્તા બી બરાબર 6. તો બી બરાબર 6 માઇનસ 1 એટલે બી બરાબર કેટલા થયા? 5. તો બી 5 કામ કરે છે. કુલ કામ કેટલું કરવાનું છે? તો કે કુલ કામ કરવાનું છે 30. તો આપણું સૂત્ર છે નેટ ઇઝ ઇક્વલ ટુ કુલ કામ છેદમાં બી ને એકલાને કામ કરવાનું છે એટલે છેદમાં આવશે બી. હાલો, કુલ કામ છે 30 ભાગ્યા બી કેટલું કામ કરે છે એક દિવસમાં? 5. તો 5 છક 30 એટલે જવાબ આવશે 6 દિવસ. ઓકે, 6 દિવસ વાળા બધાનો જવાબ સાચો છે.